નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વિશ્વ જ્યારે મહામારીમાં સપડાયું છે ત્યારે આપણે પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતની શાળાઓ બંધ છે ત્યારે અભ્યાસ એક ચિંતાનો વિષય બની ગયો છે. પરંતુ મારું એક વાક્ય મિત્રો તમને યાદ કરાવું, કશુંય અશક્ય નથી. આપણે ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકીએ. તો આવો આપણે સાથે મળી અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ ઘરે બેસીને જ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ એના મુદ્દાઓ જોઈશું. મિત્રો, અર્થશાસ્ત્રમાં આપેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે, પણ આ વિશ્લેષણની ચર્ચામાં તમામ લોકોને રસ પડતો નથી. પરંતુ જો આ વિશ્લેષણ ચિત્ર પછી કરવામાં આવે તો તમામને રસ પડે છે. તો આ ચિત્ર બે પ્રકારે રજૂ થાય છે, આકૃતિ અને આલેખ. મિત્રો, સૌ પ્રથમ આપણે આકૃતિ વિશે જોવું છે. આકૃતિ વિશે જોવાનું હોય ત્યારે સૌ પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ છીએ. તમે બોર્ડ પર જુઓ છો, આકૃતિની વ્યાખ્યા લખેલી છે, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. મિત્રો, ફરી એકવાર, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હજુ પણ મિત્રો મગજની અંદર બેસાડીશું. આકૃતિની વ્યાખ્યા એકદમ નાની જ છે. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. દોસ્તો, તમે મારી જોડે ને જોડે નોટ બનાવતા જશો. એટલે સૌ પ્રથમ તમે વ્યાખ્યા લખો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અહીં સ્પષ્ટ કર્યું છે, ચિત્ર દ્વારા. ચલો, તમને વ્યાખ્યા આવડી ગઈ હશે. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હવે એના મુદ્દાઓ જોવા છે. મિત્રો, મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આકૃતિ વિશે ભણ્યા પછી આલેખ વિશે ભણવાના છીએ, અને બંને પોઈન્ટ્સ ભણ્યા પછી આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જોવાનો છે. જો તમે સંપૂર્ણ ધ્યાન આપશો તો બંને વચ્ચેનો તફાવત તમને આપોઆપ આવડી જવાનો છે. એટલે પ્રથમ મુદ્દો આપ્યો છે આપણને, આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. એટલે કે જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તેના માટે આકૃતિ દોરવામાં આવે છે. એટલે પહેલો મુદ્દો આપણે એવો લખ્યો કે આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. એનો બીજો મુદ્દો છે, આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આલેખ જ્યારે ભણીશું ત્યારે આખું તે બદલાઈ જશે, પણ અહીં આપણે આકૃતિ ભણીએ છીએ, અને જ્યારે આકૃતિ ભણતા હોઈએ ત્યારે એ વસ્તુની બરાબર આપણે નોંધ લઈશું કે આકૃતિમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી. એટલે કે જેને આંકડાશાસ્ત્ર નથી ફાવતું, નથી આવડતું, એ પણ આકૃતિ દોરી શકે અથવા આકૃતિ સમજી શકે. મિત્રો, ત્રીજો મુદ્દો છે, બહુ અગત્યનો છે, આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. અસતત આપણને વૈકલ્પિક પ્રશ્નમાં પૂછાઈ શકે. તો જ્યારે આકૃતિ આવે ત્યારે અસતત. દોસ્તો, મગજમાં બેસાડો આખી વાતને. જ્યારે આકૃતિની વાત આવે ત્યારે અસતત,
આલેખ ચલાવીશ એ વખતે હું તમને કહેવાનો છું કે આલેખ આવે ત્યારે સતત, એટલે ફરીથી બહુ ધ્યાન આપો કે જ્યારે આકૃતિની વાત આવે ત્યારે અસતત, એટલે આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. એ પછીનો ચોથો અને છેલ્લો મુદ્દો છે આકૃતિનો. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. ધ્યાન રાખજો, કારણ કે અહીં આપણે એવું કહ્યું કે જરૂરી નથી અને અહીં આપણે એવું કહેવાનું છે કે સ્કેલ માપ લેવામાં આવે છે. ફરી એકવાર, આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. ચારે મુદ્દા ફરીથી એકવાર લઈ લઈશું. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. એ પછીનો બીજો મુદ્દો છે આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. ત્રીજો મુદ્દો છે આકૃતિ અસતત પ્રકારના, ફરી એકવાર, આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. અને છેલ્લો એટલે કે ચોથો મુદ્દો, આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. હવે આપણે આકૃતિના ઉપયોગ, ક્યારેક એવું પૂછાતું હોય છે કે આકૃતિ એટલે શું, તેના ઉપયોગ જણાવો. તો મિત્રો, જ્યારે ઉપયોગ પૂછે ત્યારે 3 બાબતો આપણે યાદ રાખવાની છે કે સૌ પ્રથમ તો વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા. વિજ્ઞાપન એટલે જાહેરાત. જાહેરાત જ્યારે કંપની આપતી હોય ત્યારે આકૃતિ દોરી અને એક પ્રકારનું લોકોમાં આકર્ષણ ઊભું કરતા હોય છે. એટલે આકૃતિનો ઉપયોગ શું થશે? તો વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે. બીજું છે રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા. જ્યારે રાજ્ય સરકાર પોતાના જુદા જુદા ક્ષેત્રોની માહિતી આપતું હોય ત્યારે આકૃતિ દોરી અને આપે છે, એટલે જનતાને વધુ સરળ સમજી શકાય. ત્રીજું, સામાજિક સંસ્થાઓ રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા. જ્યારે સામાજિક સંસ્થાઓએ સમાજમાં જાગૃતિ ફેલાવવાની હોય ત્યારે એ પણ પોતાની વાતને આકૃતિ દ્વારા રજૂ કરે છે. ફરી એકવાર, આકૃતિના ઉપયોગ 3 લખવાના છે આપણે. પહેલું છે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા. બીજું છે રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા. અને ત્રીજું છે સામાજિક સંસ્થાઓ રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા. મિત્રો, તમે આકૃતિ વિશે સમજી ગયા હશો. ફરી એકવાર એની વ્યાખ્યાને હું તાજી કરાવું. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. હવે આપણે આલેખ વિશે જોવું છે. એટલે બીજો મુદ્દો છે આલેખનો. હવે જ્યારે આલેખ વિશે જોવાનું હોય ત્યારે આલેખની વ્યાખ્યા પ્રથમ જોઈએ. તો સ્વયં સ્પષ્ટ ન હોય, ફરી એકવાર, કેવી માહિતી? તો જે સ્વયં સ્પષ્ટ નથી. દોસ્તો, અહીં આપણે જોઈએ છીએ પહેલા મુદ્દાને ફરીથી. અહીં એવું લખ્યું છે આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. ફરી આકૃતિની જ્યારે વાત કરીએ ત્યારે તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. પણ જ્યારે આલેખની વાત કરીએ ત્યારે સ્વયં સ્પષ્ટ હોતું નથી. એટલે અહીં આપણે એવું કહીશું સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું, અવલોકિત માહિતી શબ્દ ઉપર પણ આવી ગયો છે. ફરી મિત્રો, સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. થોડોક જ ડિફરન્સ છે બંને વચ્ચે, લગભગ શબ્દો સમાન આવે છે. જોઈએ, સ્વયં સ્પષ્ટ ન હોય, ફરી એકવાર, સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા. આટલું આખું બધું આ ઉપર પણ આવી ગયેલું છે. ફરી,
સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બંનેનો ડિફરન્સ સમજી જજો જોડે જોડે. અહીં આપણે એવું કહ્યું છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, પણ એ વ્યાખ્યા છે આકૃતિની હતી. આટલા શબ્દો જ્યારે તમે ઉમેરો છો ત્યારે આલેખની વ્યાખ્યા બને છે સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. એટલે હવે તમને બંને વ્યાખ્યાઓ આવડી ગઈ હશે. આલેખની વ્યાખ્યા જ્યારે બોલવાની હોય ત્યારે આપણે એવું કહીશું કે સ્વયં સ્પષ્ટ ન હોય, પછી બધું સરખા જેવું છે. એકવાર આકૃતિની વ્યાખ્યા જોઈ લઈએ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અને આલેખની જોઈએ તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. હવે આવડી ગયું હશે, કારણ કે આટલા શબ્દો જ તમારે વધારાના મૂકવાના છે. સ્વયં સ્પષ્ટ ન હોય તેવી. હવે એના મુદ્દાઓ જોઈએ. તો જ્યારે એના મુદ્દાઓ જોવાના છે ત્યારે અહીં આપણે પહેલો મુદ્દો આવો જોયો હતો. અહીં એટલે કે આકૃતિમાં. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તો અહીં આપણે એનાથી જુદું જ લઈએ. સ્વયં સ્પષ્ટ ન શબ્દ વાપરવાનો છે. મિત્રો સમજી ગયા છો ને? આકૃતિ આવે એટલે એવું કહીશું કે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. જ્યારે આલેખની વાત આવે ત્યારે સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એટલે પહેલો મુદ્દો એવો છે કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ હોય તો સ્વયં સ્પષ્ટ માહિતી માટે, જ્યારે અહીં સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. બીજો મુદ્દો, અહીં આપણે એવું કહ્યું હતું કે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. મેં વજન મૂક્યું હતું એ વખતે કે જ્યારે આકૃતિ દોરવાની હોય ત્યારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, પણ આલેખ જ્યારે દોરવાની વાત આવે છે ત્યારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કે જરૂરી છે. એટલે મિત્રો જુઓ તો આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. સમજી ગયા હશો? તમે જુઓ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. પહેલામાં આપણે એવું કહ્યું કે સ્વયં સ્પષ્ટ હોય અને સ્વયં સ્પષ્ટ ન હોય. બીજામાં એવું કહ્યું કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, જ્યારે અહીં કહ્યું કે જરૂરી છે. હવે ત્રીજો મુદ્દો લેવો છે. ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. અહીં આપણે એવું કહ્યું હતું કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પણ અહીં આપણે એવું કહીએ છીએ કે સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. એટલે સ્કેલ માપ જોઈએ જ. સ્કેલ માપ ન લો તો આલેખ બની શકતો નથી. અને છેલ્લે ચોથો મુદ્દો છે માહિતીને સ્વયં સ્પષ્ટ કરવા. ફરી એકવાર, માહિતીને સ્વયં સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે અહીં આપણે આલેખ દોરવાના છીએ, એટલે આંકડાશાસ્ત્રના જે સાધનો વપરાતા હોય એનો ઉપયોગ કરીને જ આપણે આલેખ દોરી શકીએ. મિત્રો હવે તમને બંને આકૃતિ અને આલેખ વિશે સમજાઈ ગયું હશે. ફરી એકવાર તમે તમારી રીતે મનન કરી લો અને એના પછી આપણે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જોવાનો છે. તો મિત્રો તમે એકવાર આકૃતિ વિશે અને આલેખ વિશે જોઈ લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આકૃતિ અને આલેખનો તફાવત જોઈએ. આમ તો ખરેખર જો તમે સમજી ગયા હોય તો તફાવત થઈ ગયો છે, પણ એમ છતાં હું તમને છૂટો પાડી આપું. તમે જો નોટ પેન લઈને બેઠા હોય તો તમે જોડે જોડે લખતા જાઓ.
એક બાજુ તમે આકૃતિ બનાવો અને એક બાજુ આલેખ બનાવો. હવે જુઓ એનો પ્રથમ મુદ્દો આવો બનશે કે આકૃતિ બાજુ આપણે પહેલો મુદ્દો એવો લખીએ છીએ, આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તો આલેખ બાજુ એનો પહેલો, ચલો આ પહેલો છે તો અહીં પણ આ પહેલો મુદ્દો આપણે લઈએ છીએ કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એટલે સમજી ગયા કે સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ અને સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી માટે આલેખ. એટલે પહેલો મુદ્દો તમારો તૈયાર થઈ ગયો. હવે બીજો મુદ્દો જુઓ, આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. તો અહીં આપણે શું કહીશું? જરૂરી છે. ફરી એકવાર બીજો મુદ્દો છે, આકૃતિ બાજુ તમારે લખવાનું, આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. તો અહીં આપણે એના વિરુદ્ધમાં લખીશું બીજો મુદ્દો આલેખ બાજુ, આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે આમાં નથી હતું તો અહીં છે આવી ગયું છે. ત્રીજો મુદ્દો દોસ્તો અહીંની અસતત લેવા જઈએ તો એવું કહેવું પડશે તમારે કે આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો અહીં આપણે ત્રીજો મુદ્દો સતત લઈશું. ફરી એકવાર આકૃતિ બાજુ, આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો આલેખ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. ચોથો મુદ્દો આપણે સીધા પહેલા અહીંયા આવીએ છીએ, આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. અહીં શું લખવું પડશે કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. એટલે સ્કેલ માપ જોઈએ જ, એના વગર આલેખ આપણે બનાવી શકતા નથી. હવે અહીંથી આપણે ચોથામાં એવું કહ્યું છે કે માહિતીને સ્વયં સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. તો અહીં આપણે એવું લખી શકીએ કે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી. પણ દોસ્તો 3 મુદ્દા લખો એટલે આપણો જવાબ પરફેક્ટ બની જાય છે. પછી તમારે જે વધારાના આવડે એ તમે લખી શકો અને આ રીતે તમે આકૃતિ અને આલેખનો તફાવત રજૂ કરી શકો. તમે લખી દીધો હશે દોસ્તો